સામાન્ય જૂની ઓસ્ટિન મોરિસ ગાડી ઢક 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 કરતી આવીને ઊભી રાખે છે. પછી અમેરિકન 15-20 મિનિટ મોડો, પણ એની બ્રાન્ડ ન્યૂ ઓલ્ઝ મોબિલ, મોંઘી થોડીક ગાડી, એ ગાડી લઈને આવે છે અને પોતાનો ઘડિયાળ મેચ કરે છે કે કેમ તમે વહેલા એટલે અમેરિકન્સને એમ જ લાગે છે કે અમે જ સમયસર છે, બીજા કાં વહેલા છે કાં મોડા છે. આ બાજુ ઓબ્વિયસલી ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ લાસ્ટ આવે છે. પણ જે પાદરી આઈઆઈએમ ઇન્ડિયામાંથી ભણેલા અને લાસ્ટ આવે છે, પણ હી કમ્સ ઇન અ બ્રાન્ડ ન્યૂ રોલ્સ રોયસ. હવે ટાટાએ પણ ખરીદી લીધી છે, તો બ્રાન્ડ ન્યૂ રોલ્સ રોયસમાં એ આવે છે અને ત્રણે ત્રણ ભેગા થાય છે, ગોઠડી કરે છે, આનંદ કરે છે, એકબીજાની વાતો કરે છે કે 20 વર્ષ શું કર્યું, ભણ્યા પછી પાદરી કેમ, આમ તેમ. ધીરે રહીને પછી એકબીજાના ગાડીઓ સામે જોઈને એકબીજાને કહે છે કે હવે લોકો આપણી આગળ કન્ફેસ કરે છે, કબૂલાત કરે છે, હવે આપણે કબૂલાત કરીએ કે આપણે કેમ આવું છે. તો પેલો બ્રિટિશ કહે છે કે ભાઈ હું રવિવારની જે સન્ડે એસેમ્બલી હોય, સરમન પછી મારી ટોપી અવળી કરું છું અને જે ભેગા થાય બધાને કહું છું જેને જે દાન આપવું એ દાન આપે. દાન ભેગું થાય. હવે આ ભૂમિ ઉપર આપણે કેટલી જગ્યા રાખીએ છીએ, એક કુંડાળું આપણી જગ્યા કેટલી ઊભા હોય, એટલે એક નાનું હું સર્કલ કરું છું, જે પૈસા ભેગા થાય હું ઉપર ઉછાળું. ભગવાનને હું પ્રાર્થના કરું કે જે સર્કલમાં પૈસા પડે એટલા મારા, સર્કલની બહારે પડે હું દાન ધર્માદો કરીને સેવા કરું છું. આ સર્કલમાંથી પૈસા મળ્યા એનાથી મેં આ નાની ગાડી લીધી છે. અમેરિકન કહે છે કે ભાઈ રવિવારે પણ હું એવું જ કરું છું, ટોપી મોકલી, જે દાન મળે. પણ અમે અમેરિકન છે, અમે નાના કુંડાળા નથી કરતા. વી ડ્રો લાઇન્સ. આઈધર આર યુ વિથ અસ ઓર અગેન્સ્ટ અસ. અમે એક લીટો દોરીએ છીએ, પૈસા ઉછાળું, જે લીટાની આ બાજુ પડે એટલા મારા, જે પેલી બાજુ જાય એટલા દાન ધર્માદામાં. આપણો ઇન્ડિયન કહે છે કે ભાઈ હું પણ ટોપી ફેરવું છું, પૈસા ભેગા કરું છું, મારા ઉપદેશમાં કહું છું કે ભગવાન આકાશમાં છે અને આકાશમાં નાખું, ભગવાનને જેટલા જોઈતા હોય એ રાખે, બીજા. Now I want to tell you, વાર્તા કાલ્પનિક છે પણ એનો સંદેશો વાસ્તવિક છે. ત્રણેય સરખી ઉંમરના, ત્રણેય સરખી બુદ્ધિ, ત્રણેયનું ભણતર સરખું, ત્રણેયનો પ્રોફેશન પાદરી સરખું, ત્રણેયની ટેકનિકલ મિલકત ચર્ચ સરખો, પણ ખાલી વિચાર ભેદમાં આબજનીમનો ફેર છે. આ વાત નૈતિક કે અનૈતિક ભૂલી જાઓ, આ વાત સાચી કે ખોટી, આ વાત પેલા પાદરીએ સાચું કર્યું કે ખોટું એ બાજુ પર મૂકો. એક કુંડાળું દોરે છે વિચારથી, એક લીટીઓ દોરે છે વિચારથી, અને એક વિચારને આકાશમાં રમતો મૂકે છે વિચારથી. એમાં તમારું ને મારું જીવન બદલાય છે. You may be the same. The moment you change your mind and your thoughts, things begin to change. જેમ સવડી દુનિયા થાય છે એમ વિચારના જ ભેદે અવડી પણ થાય છે. આ પ્રસંગ પણ હું તમને કહું છું, પણ હું એક વૈવર મૂકી દઉં છું, મારાથી અલિપ્ત રાખજો. પણ બૌદ્ધિક રીતે સમજાવવા માટે હું તમને કહું છું. 1962 સાલનો આ પ્રસંગ છે. ટોની પાર્કર કરીને બહુ જ સારો રિપોર્ટર, જર્નલિસ્ટ, એ ઇંગ્લેન્ડના બેલમાર્શ પ્રિઝન, બહુ જ રોયલ, ઇંગ્લેન્ડમાં તો છે ને પ્રિઝન પણ રોયલ પ્રિઝન કહેવાય. હવે રાજવી જેલ, તો રોયલ બેલમાર્શ પ્રિઝનની અંદર ખૂંખાર એક ગુનેગાર જેનું નામ રોબર્ટ એલર્ટન, એનો ઇન્ટરવ્યુ લેવા જાય છે. જેમ ઝા સાહેબે કીધું ને કે ચકલી સુધી રિપોર્ટરો પહોંચી જાય, તો આ જેલમાં આ ખૂંખાર ગુનેગારનો ઇન્ટરવ્યુ લેવા આ ટોની પાર્કર જાય છે. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, શાંતિથી તર્કબદ્ધ સાંભળજો. પેલો ગુનેગાર બેઠો છે, એની પાસે જઈને પેલો એને પૂછે છે કે હાઉ શુડ આઈ ડિસ્ક્રાઇબ યુ
ઇઝ ઇટ ઓકે ઇફ આઈ ડિસ્ક્રાઇબ યુ એઝ એ ક્રિમિનલ? હું તમને ગુનેગાર તરીકે ચિતરું તો ચાલશે? એટલે કે નો, રાઈટ, પ્રોફેશનલ ક્રિમિનલ. પેલો હેપતાઈ ગયો કે આ તો એકદમ ખૂંખાર નીકળ્યો. એ કે પ્રોફેશનલ ક્રિમિનલ અને ક્રિમિનલમાં ભેદ શું છે? એ કે કોઈ ક્રિમિનલ હોય એને ઘણીવાર રંચ રહેતો હોય ને દુઃખ થતું હોય કે એકવાર મેં ગુનો કર્યો તે ખોટું થયું. પણ જેમ ડૉક્ટર હોય આખી જિંદગી ડૉક્ટર જ રહેવાનો, નર્સ હોય આખી જિંદગી નર્સ જ રહે, એન્જિનિયર આખી જિંદગી એન્જિનિયર જ રહે, એમ મેં નક્કી કર્યું છે કે આખી જિંદગી હું ક્રિમિનલ રહેવાનો છું, એટલે રખજે કે પ્રોફેશન ઇઝ માય ક્રિમિનલ. પેલા કે ઓકે ફાઇન, હું લખીશ પ્રોફેશનલ ક્રિમિનલ. એ કે તમને એવું લાગે છે, ડુ યુ થિંક ઇટ ઇઝ રાઇટ ટુ સ્ટીલ મની ડિસઓનેસ્ટલી? ખોટી રીતે કોઈની પાસે પૈસા ચોરી લેવા એ યોગ્ય છે? પેલો કે એમાં શું ખોટું છે? કે હું તો એને પહેલા કહું છું કે તારા પૈસા આપ, કહીને લઉં છું ને. એ કે હું જૂઠું ક્યાં બોલું છું? હું તો કહું છું જ મારો ઈરાદો કે તારા પૈસા મારે જોઈએ છે. એ કે ડિસઓનેસ્ટ અને જૂઠું તો આ બધા ધંધાદારીને વેપારીઓ કરે છે. સસ્તામાં લે અને બહુ ભાર પડ્યો એમ કે મોંઘામાં વેચે, એ તો જૂઠું બોલીને પૈસા લે છે. હું તો સાચું બોલીને લઉં છું. અને હું ક્યારેય એટલું જ કહું છું કે રસ્તામાં કોઈ મને મળે અને એને શું કહું કે ભાઈ તારા ખિસ્સામાં તે જેટલા પૈસા એટલે તું આપ. હું એને ફરી ઘરે નથી મોકલતો નવા પૈસા લેવા. વેપારીઓ તો ઘરે મોકલે છે હપ્તા આપીને. They are cheating and they are dishonest. હું તો જે છે એ લઉં છું એના ખિસ્સાની કેપેસિટી પ્રમાણે. હું ક્યાં એને બળજબરી કરું છું? પેલો કે છે કે પણ કદાચ તમને કોઈ આગા પાછા થાય તો તમે એને મારો ખરા, મારી નાખો ખરા? વિલ યુ કિલ એન્ડ બીટ? પેલો કે ઓફકોર્સ, કે આઈ ગીવ ધેમ અ ચોઇસ. હું એને પસંદગી આપું છું કે તું મને નહીં આપું તો તને મારીશ. એ જો માર ખાવાનું પસંદ કરે તો હું મદદ કરું. યોર થોટ. અને થોટ્સનો પાવર શું છે ખબર છે? ઇટ કેન મેક અ ડિફરન્સ. 3 મિત્રો હોશિયાર, 3 મેનેજમેન્ટના કોર્સમાં જાય છે. આ વાત કાલ્પનિક છે પણ એનો સંદેશો છે ને વાસ્તવિક છે. ગો ફોર ધ મિનિંગ. 3 MBA નો કોર્સ કરે છે. એક IIM અમદાવાદ, એક IIM હાર્વર્ડ અને એક મેનેજમેન્ટ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE. 3 ઇંગ્લેન્ડ, અમેરિકા અને ઇન્ડિયા. 3 ગ્રેજ્યુએટ થઈને ભગવાનનું કરવું એવું. 3 ગ્રેજ્યુએટ થઈને 3 એક સરખો વિચાર આવે છે. જીગરી દોસ્ત હતા, પાદરી બને છે. એટલે અમારી પ્રોફેશન છેલ્લી નથી. દેર આર, એવું ના માનતા. તો 3 પાદરી બને છે ઇન ધ રિસ્પેક્ટિવ કન્ટ્રીઝ. અને 3 એક નાનો ચર્ચ ઊભો કરીને એ પોતે ગુજરાન ચલાવે છે. 20 વર્ષ પછી ફ્રેન્ડ્સ રિયુનિયન, ઘણી વાર તમે કરો ને, ભણતા મિત્રો ભેગા થાય. તો ફ્રેન્ડ્સ રિયુનિયનમાં 20 વર્ષ પછી ભેગા થાય છે એક જગ્યાએ, નિશ્ચિત સ્થાન, નિશ્ચિત જગા. અને એમાં ટાઈમ આપે છે. એટલે ઓબ્વિયસલી બ્રિટિશ ઓન ટાઈમ હોય અને એકદમ એની આઈ ગીવ ધેમ અ ચોઇસ કે ઇફ યુ ડોન્ટ ગીવ મી, હું મારીશ. અને પેલો તોય ના આપે તો એને પસંદ કર્યું. સો આઈ હેલ્પ હિમ. પેલો કે ભાઈ પણ તું કદાચ મારી નાખે પૈસા માટે, ઇઝ ઇટ રાઈટ ટુ કિલ ફોર મની? તો કે વોટ્સ રોંગ? કે આપણા સૈનિકો શું કરે છે? પેલો કહે છે કે ભાઈ સૈનિકો તો દેશ માટે લડે છે. એ કે પગાર બંધ કરી દો પછી મને કહો કેટલા લડે છે. એ કે હું તો આની જોડે વાર્તાલાપ કરું છું, હું એને જાણું છું. સૈનિકો, જો આ સાંભળજો, કે એ કોને મારે છે? કે જેની જોડે એને વેર નથી, જેને એ ઓળખતા નથી, જે અન્ય દેશના માણસોએ એનું કાંઈ બગાડ્યું નથી અને જે એની સામે પણ બોલ્યા નથી, એને મારવાથી જો પૈસા અપાતા હોય, આ તો મારી સામે બોલે છે, માનતો નથી, વિનંતી પછી મારવામાં શું વાંધો છે? તો પેલા કહે છે કે ભાઈ આ ઉભો રહે.
કે મને એમ લાગે છે કે તમે આ બધી વાત કરો છો, બટ આર્ન્ટ યુ સ્કેર્ડ? તને ગભરાટ નથી કે કોક વાર તું પકડાઈ જાય અને પછી તારે 15-20 વર્ષની જેલ થાય તારા ધંધામાં? તે શું કે છે ખબર છે? જોબ રિસ્ક.